ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના આંકોલવાડી ગામે હની ટ્રેપનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। સરકારી શાળાના એક શિક્ષકને ફસાવી તેમના ન્યૂડ વિડીયોઝ બનાવી 7 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। જો કે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ છવાઈ ગયો છે। શિક્ષક દ્વારા પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને ઓળખાણના બહાને મળવા બોલાવવામાં આવ્યા હતા। ત્યાં કોલ્ડ ડ્રિંકમાં કોઈ નશાકારક પદાર્થ મિક્સ કરી પીવડાવવામાં આવ્યો હતો। બાદમાં તેમનો ન્યૂડ વિડીયો બનાવી લીધો હતો। ત્યારબાદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી અને 7 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી। શિક્ષકે આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ સતત ફોન અને મેસેજ દ્વારા દબાણ બનાવીને પૈસા ચૂકવવા માટે કહ્યું હતું। અંતે 2.5 લાખ રૂપિયામાં મામલો સેટલ કરવાની સમજૂતી થઈ હતી, જેમાંથી 50,000 રૂપિયા આરોપીઓને આપી પણ દીધા। છતાં પણ બ્લેકમેલિંગ ચાલુ રાખ્યું, એટલે શિક્ષકે હિંમત કરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। ફરિયાદના આધારે તલાળા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામના 4 શખ્સો સંડોવાયેલા હોવાનું પણ બહાર આવ્યું। પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કોર્ટમાં રજૂ કર્યા બાદ આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તાલાલા પોલીસ સ્ટેશન આંકોલવાડી ગામમાં સરકારી શાળાના શિક્ષકને નગ્ન કરી એનો અભદ્ર વિડીયો ઉતારી અને એને બ્લેકમેલ કરવામાં આવેલ હતો અને 7 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। આ બનાવની જાણ થતાં એફઆઈઆર થઈ હતી અને ત્યારબાદ પોલીસે ખૂબ જ શીઘ્રતાથી કામગીરી કરી હતી અને આ જે બ્લેકમેલ કરનાર અને વિડીયો ઉતારનાર જે 4 શખ્સો હતા એમાં ભરત, યાકુબ, ઇમરાન, આ ત્રણેય આંકોલવાડી શિક્ષકના ઘરે આવી એનો નગ્ન વિડીયો બતાવી અને 50,000 રૂપિયા ત્યારે જ રોકડા લઈ લીધા હતા અને ત્યારબાદ તેના એને બદનામી કરવાની ડર બતાવી અને એની પાસેથી ખંડણી માંગી હતી, 7 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી। તો પોલીસે તરત જ શિક્ષકની ફરિયાદ લઈ અને જે આરોપી છે એમને અટક કરેલી છે। હાલ આરોપીઓ પોલીસ પાસે રિમાન્ડમાં છે।